માં કેટલીક મહિલાઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હોય તેવી ઘટના બની છે। વિરાટનગર વિસ્તારમાં બે મહિલાઓએ પોલીસ ઉપર હુમલો કર્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ લારી ચલાવતી આ બે મહિલાઓએ પોલીસ કર્મીને ચપ્પલ વડે માર માર્યો। મહિલા વિરુદ્ધ હુમલો કર્યાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિરાટનગર વિસ્તારમાં ઘટના બની બે મહિલાઓએ પોલીસ ઉપર હુમલો કર્યો હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બંને મહિલાઓએ પોલીસને ચપ્પલથી માર માર્યો છે। પોલીસે હાલ તો આ બંને મહિલાઓની સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। લારી ચલાવતી આ બે મહિલાઓ જેનું પોલીસ સાથે ઘર્ષણ થયું અને આ ઘર્ષણ એટલું ઉગ્ર બની ગયું કે પોલીસને ચપ્પલ વડે આ મહિલાએ માર માર્યો, જેના દ્રશ્યો અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસે હાલ તો આ બંને મહિલાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। અમારા સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે, વધુ જાણકારી મેળવીશું। દીપક, મામલો શું હતો? પોલીસ અને આ બે મહિલાઓ વચ્ચે ઘર્ષણ કેમ થયું? ધ્વનિ, 2 દિવસ પહેલા નિકોલ વિરાટનગર શાક માર્કેટ છે ત્યાં દબાણ હટાવવા ગયેલ પોલીસ પર લારી ગલ્લાવાળા હતા તેમના દ્વારા ઘર્ષણ કરવામાં આવ્યું હતું। ઘર્ષણ બાદ જે વિડીયો વાયરલ હાલ સામે આવ્યો છે કે મહિલાઓ દ્વારા પોલીસ જે ગાડીમાં બેઠેલ હતી તે પોલીસ અધિકારીને માર મારવામાં આવ્યો। મહિલાઓ દ્વારા તેમના ચપ્પલથી તેમને માર મારવામાં આવ્યો હતો ને જે સમયે ઘટના બની ત્યારે લારીવાળાઓએ પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। જે મામલે પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। 10 થી વધુની અટકાયત કરવામાં આવી હતી। પરંતુ જે વિડીયો સામે આવી રહ્યો છે કે પોલીસને એક મહિલાઓ દ્વારા જે પ્રકારે માર મારવામાં આવી રહ્યો છે ખૂબ જ નિંદનીય બાબત ગણી શકાય। જી ધ્વનિ। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર જાણકારી માટે। વિરાટનગર વિસ્તારમાં ઘટના બની છે। મહિલાઓએ પોલીસ પર હુમલો કર્યો, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લારી ચલાવતી બે મહિલાઓએ પોલીસ કર્મી ઉપર ચપ્પલ વડે હુમલો કર્યો। હાલ આ ઘટનાને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને બંને મહિલાઓ સામે પોલીસે ફરિયાદ નોંધી છે।